વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સોની વેપારી દ્વારા ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરાયાની ઘટના સામે આવી છે। ગ્રાહકોએ ઘરેણાં બનાવવા માટે આપેલું સોનું વેપારીએ વેચી નાખ્યાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે। એક ગ્રાહકે ડેસર પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ બાદ તાલુકાભરમાંથી 10થી વધુ ગ્રાહકો સામે આવ્યા અને પોલીસે વેપારી સંજય ચંપકલાલ સોનીની અટકાયત કરી હતી। પ્રાથમિક તપાસમાં 13 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે, જ્યારે ઘટનાને લઈ વેપારી વર્ગ અને તાલુકાવાસીઓમાં ચકચાર મચી છે। साल 7/8/2025 रोज मैं मारी जूनी रकमों बनावा माटे थई संजयभाई चंपकलाल सोनी ने डेसर में आपी हती, जे आज सुधी एने परत आपी। फरियाद एटले ज्यारे हूँ तई गाड़ी जतो तारे एवा एम कहेता के भाई तमने 2 दिवसमां आलूं 2 दिवसमां आलूं एम करी करीने आजे 7-8 महीना थई गया छतां मने एक पण रकम एमने पाછી आपी। 6.5 तोला जेवुं सोनुं मारुं लीगली छे, जे मैं बनाववा आपी हती अने एना सिवाय एक सोनानुं पेन्डल छे અને મારા સિસ્ટરની એક લોકેટ છે 2 તોલાનું અને મારા ભાઈની